અહીંયા તિલકા માજીના આપણે કાર્યક્રમ પણ ઉજવ્યો અને આપણે સૌ ભેગા પણ થયા ત્યારે અહીંયા દરેક વક્તાઓનો એક બીજો સવાલ આવે છે કે જાગી જાજો એટલે કેવી રીતે? આપણે જાગતા છીએ, આંખો ખુલ્લી છે ને આપણે, કેવી રીતે? ખાલી જોઈ રહેવા પૂરતું નહીં. અધિકારો, આપણા હક અધિકારો શું છે આપણે એ જાણવું પડશે કે યોજનાઓ નહીં, અમારે અધિકાર જોઈએ છે, યોજનાઓ મફતનું જોતું નથી, એ વાત આપણે જાણવી પડશે. સાથીઓ, આપણને આ જ રીતે મફત આપે છે, મફત આપે છે, મફત આપે છે કરીને આપણને ધંધે લગાડી દીધા છે અને 5 કિલોમાં લાઈનો લાગી ગઈ છે. આપણે ત્યારે આપણે મફતનું નથી જોતું સાથીઓ, પરંતુ આપણે અધિકાર જોઈએ છે, આપણા હક જોઈએ છે, આપણા જે આપણે પૂર્વજો એટલા માટે લડ્યા હતા એ આપણા અધિકાર આપણે જોઈએ છે. તે માટે આપણે કઈ રીતે લઈ શકશું? આપણે સંવિધાન વાંચીશું તો જ આપણે અધિકારને આપણે ઓળખી શકીશું. જાગી જઈશું પણ કેવી રીતે? અધિકાર જાણીશું તો જ આપણે તો ખરા જાગેલા કહેવાયશું. સાથીઓ, હમણાં કરાર સાહેબે વાત કરી કે જ્યાં રેલગાડીની જે જમીન કાળા ખેતરામાં ફાળવી લીધી છે અને કેટલાકનું એવું કહેવું છે કે રેલગાડી ચાલુ થશે તો ચારું થઈ જશે. એ રેલગાડી શા માટે આવે છે તમને ખબર છે? એ રેલગાડી ત્યાંથી ઉદ્યોગપતિઓને ભેગા કરીને અહીંયા ઉતારવાના છે અને આપણને અહીંયાથી ભેગા કરીને ભાગમાં લઈ જવા માટે આપણે તકલીફ ના પડે તે માટે રેલગાડી અહીંયા મૂકી દીધી છે. સાથીઓ, આપણે આ સમજી જવું પડશે. વધારે કઈ કહેવું નથી. આપણે અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારી વાતને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જોહાર.